તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે નિહાળી રહ્યા છો મેન્સ મેરેથોન સિરીઝ. મેન્સ મેરેથોન સિરીઝ એટલે કે આન્સર રાઇટિંગ શીખવાનું સરનામું. આપણે આ સિરીઝમાં દરરોજ એક સવાલ લઈએ છીએ. એ સવાલ જે ટોપિક ઉપર હોય છે ટોપિક સમજીએ છીએ અને પછી એક આઈડિયલ આન્સર કેવો હોય એ પણ આપણે બતાવીએ છીએ. તો આજે આપણે ઇકોનોમીનો એક સવાલ લઈશું. સવાલ છે નાણાકીય નીતિના સાધનો રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR અને SLR સમજાવો. મેન્સ મેરેથોન સિરીઝના આગળના લેક્ચર્સની અંદર જોઈ લીધેલું છે કે નાણાકીય નીતિ સમિતિ. આજે છે નાણાકીય નીતિના સાધનો સમજાવવાના છે. તો ચાલો આગળ વધીએ. નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના સાધનો. આજે નાણાકીય નીતિના સાધનો છે એ RBI દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તમે જાણો છો કે નાણાકીય નીતિ છે RBI સંચાલિત છે, જે દ્વારા RBI અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠાને પ્રભાવિત કરે છે. એટલે કે નાણાંના પુરવઠાને વધારો કરવો કે ઘટાડો કરવો એ RBIના હાથમાં છે. મેન્સ મેરેથોન સિરીઝના આગળના લેક્ચર અથવા તો તમે બેઝિક ઇકોનોમિક્સ સમજેલું હશે તો આ વાત તમે જાણતા હશો. તમે એ પણ જાણતા હશો કે નાણાકીય નીતિના સાધનો છે એ બે ભાગમાં વિભાજિત કરેલા છે. એક છે માત્રાત્મક અને બીજા છે ગુણાત્મક. ગુણાત્મકને ક્વોલિટેટિવ કહેવાય અને માત્રાત્મકને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ આપણે કહીએ છીએ. માત્રાત્મકને એક બીજા અલગ નામથી પણ ઓળખી શકીએ છીએ, પરિમાણાત્મક. આ સાધનોનો આપણે યાદી કરીએ તેમાં પહેલું છે રેપો રેટ, બીજું છે રિવર્સ રેપો રેટ, ત્રીજું છે CRR, SLR, MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એટલે કે SDF, ઓપન માર્કેટ ઓપરેશન, માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. આ માત્રાત્મક સાધનો છે, નાણાકીય નીતિના માત્રાત્મક સાધનો. એ રીતે ગુણાત્મક સાધનો પણ આપણે લખી શકીએ છીએ. પરંતુ અત્યારે સવાલ એ નથી કે નાણાકીય નીતિના સાધનો લખો. સવાલ એ છે કે નાણાકીય નીતિના આ જે 4 સાધનો છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR અને SLR, આ 4ને સમજાવવાના છે. નાણાકીય નીતિના સાધનો 4 કરતા પણ વધારે છે. આપણે ઓલરેડી કેટલા 1 2 3 4 5 6 7 8 તો અહીંયા માત્રાત્મક સાધનો લખ્યા. એ જ રીતે નૈતિક દબાવ, સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ, કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ, લોન ટુ વેલ્યુ રેશિયો, આવા ગુણાત્મક સાધનો છે. જો એવો સવાલ પૂછાય કે નાણાકીય નીતિના સાધનો વિશે લખો તો તમારે આ બધા જ સાધનો લખવાના. હવે 1 માર્ક્સમાં સવાલ પૂછાય, 2 માં પૂછાય, 3 માં પૂછાય, 5 માર્ક્સમાં પૂછાય. CC રેવન્યુ તલાટીની વાત કરું છું. તો જો 5 માર્ક્સમાં પૂછાય તો બધા જ સાધનો લખીને બધા સાધનોને એક એક લીટીમાં જેવી જગ્યાએ એ પ્રમાણે લખવાનું. માની લો કે 3 માર્ક્સમાં સવાલ પૂછાય છે કે નાણાકીય નીતિના સાધનો, તો પછી આપણે એનું એક્સપ્લેનેશન લખીએ એટલી જગ્યા હોતી નથી. તો આપણે જસ્ટ નાણાકીય નીતિના સાધનોની એક યાદી કરી દેવી તો આપણું કામ થઈ જાય. તો તમે જોઈ લેજો કે એક સવાલ આવો બની શકે કે નાણાકીય નીતિના સાધનો. તો આ સાધનો છે ને અહીંયા સાધનો છે. આજના સવાલમાં શું છે? આજના સવાલમાં છે કે નાણાકીય નીતિના આ જે 4 સાધનો છે એના વિશે સમજાવવાનો છે. આ સવાલ 5 માર્ક્સમાં પૂછાઈ શકે. બની શકે કે 1 માર્ક્સની અંદર તમને સવાલ પૂછવો હોય તો એવું પણ પૂછે કે CRR એટલે શું, SLR એટલે શું, રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું. એટલે ટૂંકમાં તમને આ બધા જ સાધનો આવડવા જોઈએ, કેમ કે આમાંથી સવાલ તો કોઈ પણ રીતે બની શકે છે. તો એક સિમ્પલ સવાલ તરીકે આપણે એવો સવાલ બનાવ્યો છે કે નાણાકીય નીતિના 4 સાધનો વિશે સમજાવવાનું છે. તો ચાલો આપણે સમજીએ નાણાકીય નીતિના આ 4 સાધનો. આ છે બેંક. બેંક કઈ બેંક? પ્રાઇવેટ બેંક, સરકારી બેંક, કોઈ પણ, SBI, HDFC, કોઈ પણ બેંક લઈ લો. ને આ છે કેન્દ્રીય બેંક, સેન્ટ્રલ બેંક. આપણા દેશની કેન્દ્રીય બેંક, સેન્ટ્રલ બેંક છે એ છે RBI. જ્યારે બેંકોને નાણાંની જરૂર પડે, બેંકો છે એમાં લોકો ડિપોઝિટ મૂકે, એટલે કે આપણી પાસે વધારાના નાણાં હોય તો આપણે બેંકમાં જમા કરીએ. અત્યારે આપણા ખાતાની અંદર જે નાણાં છે બેંક ખાતાની અંદર, એ બેંકમાં ડિપોઝિટ કરી કહેવાય. આ જ ડિપોઝિટને બેંક શું કરે છે? લોકોને લોન તરીકે આપે છે. એટલે કે કોઈ વ્યક્તિ પાસે વધારે નાણાં છે તો બેંકમાં જમા કરાવે. જમા માટે બીજો શબ્દ વપરાય છે કે થાપણ. ઇંગ્લિશમાં એને કહેવાય છે ડિપોઝિટ. એટલે કે આપણે બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ અને બેંક છે આ જ નાણાં ને લોનના રૂપમાં જે વ્યક્તિને જરૂર હોય એને આપે છે. આ રીતે બેન્કિંગ સિસ્ટમ ચાલે છે.
પરંતુ ડિપોઝિટ આપવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય અને ઘણા બધા લોકો લોન લેવા માટે આવે, એટલે કે ડિપોઝિટ 100 રૂપિયાની છે ને 105 રૂપિયાની લોનની જરૂર પડે એવી સ્થિતિ હોય, તેવી સ્થિતિમાં બેંક શું કરે? બેંક છે આરબીઆઈ પાસેથી નાણાં લે. આરબીઆઈ પાસેથી નાણાં લે. આરબીઆઈ પાસેથી નાણાં લેશે તો બેંકને કંઈક વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજ ચૂકવવું પડશે. જેટલા ટકા વ્યાજ ચૂકવે છે એને કહેવાય છે રેપો રેટ. તો રેપો રેટની વ્યાખ્યા શું થાય છે કે બેંક આરબીઆઈ પાસેથી જે વ્યાજ દરે નાણાં લે છે એ વ્યાજ દરને રેપો રેટ કહેવાય છે. એનાથી ઉલટું ક્યારેક એવું બને કે ઘણા બધા લોકો પાસે રૂપિયા છે ને બેંકની અંદર 200 રૂપિયાની ડિપોઝિટ આવી છે ને લોન લેવા માટે તો 105 રૂપિયા જ લોકો આવે છે. એટલે કે બેન્કિંગ સિસ્ટમ પાસે વધારાના નાણાં પડેલા છે. તમે વિચારો કે બેંકોએ જે ડિપોઝિટ લીધી છે, લોકોએ બેંકોમાં ડિપોઝિટ કરેલી છે, એટલે કે બેંકે લોકો પાસેથી નાણાં લીધા છે તો બદલામાં એ લોકોને વ્યાજ આપતી હશે. બેંકનો ફાયદો ક્યારે છે? બેંક જ્યારે વધુમાં વધુ લોકોને લોન આપશે ને એ બદલામાં એને વ્યાજ મળશે, એ બેંકોનો ફાયદો છે. પરંતુ બેંક ડિપોઝિટ તો લે છે, બેંક લોકો પાસેથી રૂપિયા તો લઈ લેશે, પરંતુ સામે ઘણા બધા લોકો લોન લેવા માટે નહીં આવે તો બેંકના રૂપિયા પોતાની પાસે એમનેમ પડ્યા રહેશે, એનું એને વ્યાજ મળશે નહીં અને આ બધા લોકોને વ્યાજ ચૂકવવું પડશે. એનાથી બેંક ખોટમાં ચાલશે. ટૂંકમાં વાત એટલી છે કે બેંક પોતાની પાસે નાણાં નહીં રાખે, બેંકને હંમેશા બીજા લોકોને લોન આપતી રહેવી પડશે, તો જ બેંક પ્રોફિટમાં, નફામાં ચાલશે. જો આવી સ્થિતિમાં લોન લેવા માટે ના આવે તો બેંક શું કરે? બેંક આપણને ફોન કરશે કે ભાઈ તમારે લોન લેવી છે ને આપણે બધા ના પાડી દેશું. પછી બેંક શું કરશે? તો બેંક આરબીઆઈને એમ કહેશે, બેંક શું કરશે? બેંક છે આરબીઆઈને કહેશે કે લો અમે અમારા વધારાના નાણાં છે એ તમે રાખો. તો બેંક છે પોતાના વધારાના નાણાં, વધારાની તરલતા, વધારાના નાણાં તરલતા, લિક્વિડિટી આરબીઆઈમાં જમા કરાવે છે ને આરબીઆઈ છે બદલામાં શું આપે છે? બદલામાં વ્યાજ આપે છે. એને કહેવાય રિવર્સ રેપો રેટ. એટલે કે આરબીઆઈ નાણાં આપે ને વ્યાજ બેંકો આપે, એ રેપો રેટ. એનાથી ઉલટી પ્રોસેસ હોય તો રિવર્સ રેપો રેટ છે. એટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આપણે સમજીએ સીઆરઆર અને એસએલઆર. 100 રૂપિયા ડિપોઝિટ બેંકને મળે છે. 100 રૂપિયા જ્યારે બેંકને ડિપોઝિટ મળે તો બેંક છે 100 રૂપિયા લોનમાં ના આપી શકે. આ ડિપોઝિટ, એની પાસે જેટલી ડિપોઝિટ હોય, ડિપોઝિટનો અમુક હિસ્સો, એને અમુક હિસ્સો છે એ આરબીઆઈમાં જમા કરાવવો પડશે. આ હિસ્સાને કહેવાય છે સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો. અત્યારે કેટલો છે? અત્યારે 3% છે. જ્યારે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે જુલાઈ મહિનાની અંદર, જુલાઈ 2026માં 3% છે. પરંતુ દર 2 મહિને જે મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ બેસે છે ને એમાં એ બદલતો રહેશે. તો અત્યારે 3% તમારે યાદ નથી રાખવાના. તમે જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે તમારે જોઈ લેવાનું કે સીઆરઆર કેટલા ટકા છે. ગૂગલમાં સર્ચ કરશો તો મળી જશે કે રિસન્ટ સીઆરઆર અત્યારે 3%. એનો મતલબ કે બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ છે, કેટલી ડિપોઝિટ છે? 100 રૂપિયા. તો 100 રૂપિયાના 3% એટલે કેટલા રૂપિયા થશે? 3 રૂપિયા. 3 રૂપિયાને આરબીઆઈમાં જમા કરી દેવાના. આરબીઆઈ એના બદલામાં કંઈ વ્યાજ કંઈ નહીં આપે. આવો નિયમ છે કે બેંક પાસે જેટલી થાપણો. તો સીઆરઆરની વ્યાખ્યા શું થઈ? સીઆરઆરની વ્યાખ્યા થાય બેંક એની કુલ થાપણનો અમુક હિસ્સો આરબીઆઈમાં રોકડ સ્વરૂપે જમા કરે છે. એને કહેવાય છે સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો. એટલે 100 રૂપિયામાંથી 3 રૂપિયા તો અહીંયા જતા રહ્યા. આના સિવાય બેંકો એની કુલ થાપણનો અમુક હિસ્સો પોતાની પાસે રાખે છે, એને કહેવાય છે એસએલઆર. એસએલઆર અત્યારે 18% છે. મતલબ કે 100 રૂપિયાની કુલ થાપણ છે, એ થાપણના અમુક હિસ્સો, એટલે અત્યારે હિસ્સો અમુક કેટલો છે? 18% છે. તો 18% એ પોતાની પાસે રાખે. અને પોતાની પાસે જે 18% રાખે એ રોકડા રાખવા જરૂરી નથી. રોકડા રાખવાય તો પણ ના નથી, પરંતુ રોકડા સિવાય રોકડા રાખી શકે, સોનું રાખી શકે અને ગવર્મેન્ટ સિક્યુરિટી જીસેક રાખી શકે. કેટલા? 18 રૂપિયાના મૂલ્યનો. આ 3 મૂલ્યનો સરવાળો કરો તો 18 રૂપિયા થવા. આમાંથી 3માંથી કોઈ પણ વસ્તુ બેંક પોતાની પાસે રાખવાનો, એને કહેવાય છે એસએલઆર. આ શેના માટે? ક્યારેક એક સાથે ઘણા બધા લોકો છે, માની લો કે 100 રૂપિયાની ડિપોઝિટ આવી છે અને 100 રૂપિયા લોન આપી દીધી છે. આવી સ્થિતિની અંદર એક સાથે ઘણા બધા લોકો છે પોતાની થાપણ, પોતાની ડિપોઝિટ લેવા આવશે તો બેંક પાસે રૂપિયા નહીં હોય. એટલા માટે અચાનક આવી સ્થિતિ બેંક રનની સ્થિતિ કહેવાય છે કે એક સાથે ઘણા બધા લોકો ડિપોઝિટ લેવા આવશે ને એ સમયે બેંક પાસે નાણાં નહીં હોય, કેમ કે બેંકે તો લોનમાં આપી દીધેલા છે. આવી સ્થિતિ ના સર્જાય એટલા માટે સેફટી પર્પઝ માટે બેંક છે એ આરબીઆઈમાં અમુક રોકડા રાખે છે, એને સીઆરઆર, અને પોતાની પાસે રાખે છે એને એસએલઆર.
સીઆરઆર રોકડામાં જ હોય છે, એસએલઆર માટે રોકડ સોનું કે જીસેક હોઈ શકે છે. બસ એટલી વસ્તુ આપણે સમજવાની છે. એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે. નાણાકીય નીતિના 4 સાધનો સમજવાના છે. આપણે કંઈક ઇન્ટ્રોડક્શન એક લાઇનમાં લખ્યું. ખરેખર 4-5 માર્ક્સનો જે સીસી રેવન્યુ તલાટીમાં સવાલ પૂછાય છે એમાં તમે જો ઇન્ટ્રોડક્શન જેવું તમને સરળતાથી યાદ આવી જતું હોય એવી કોઈ વસ્તુ બનતી હોય તો લખો તો ચાલે, ને ના લખો તો પણ ચાલે. પણ જીપીએસસીની અંદર સવાલો મોટા હોય છે તો એમાં આપણે ઇન્ટ્રોડક્શન લખવું પડે. આરબીઆઈ છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે. એના માટે ઘણા બધા એની પાસે સાધનો છે, પરિણાત્મક અને ગુણાત્મક સાધનો. એમાં પરિણાત્મક સાધનો છે એ નીચે મુજબ છે, કેમ કે આપણે અહીંયા પરિણાત્મક સાધનોની જ વાત કરેલી છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર અને એસએલઆર. તો આપણે જોઈ લીધું એ જ વસ્તુ, જે ચર્ચા કરી એ જ વસ્તુ અહીં લખેલી છે કે વ્યાપારી બેંકો, ઇંગ્લિશમાં આપણે જેને કોમર્શિયલ બેંક કહીએ છીએ એ. અહીં સહકારી બેંકો એની વાત નથી, વ્યાપારી બેંકોની વાત છે. વ્યાપારી બેંકો પોતાની ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાતો માટે આરબીઆઈ પાસેથી જે વ્યાજ દરે લોન લે છે તે વ્યાજ દરને, તો એ જવાબમાં તમારે કયા કીવર્ડ આવવા જોઈએ? ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી લે છે. જે વ્યાજ દરે લે છે ને એ વ્યાજ દરને, બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત હોય છે ને લોન લે છે, જે વ્યાજ દરે લીધેલી હોય એ. હવે બેંકો પાસે પોતાની વધારાના નાણાં હોય છે તો આરબીઆઈમાં જમા કરાવે છે. આ પણ ટૂંકા ગાળા માટેની પ્રોસેસ છે. જે વ્યાજ દરે જમા કરાવે છે એ વ્યાજ દરને રિવર્સ રેપો રેટ કહેવાય. સીઆરઆર એટલે કે વાણિજ્યક બેંકો પોતાની કુલ થાપણો હોય એનો અમુક હિસ્સો, એ અમુક હિસ્સો અત્યારે કેટલો છે? અત્યારે 3% છે, પરંતુ અમુક હિસ્સો ફરજિયાતપણે રોકડ સ્વરૂપે, આ શબ્દ મહત્વનો છે, સીઆરઆર હંમેશા રોકડ સ્વરૂપે જ હોય છે. એસએલઆર કોને કહેવાય છે? બેંક છે એની કુલ થાપણનો અમુક હિસ્સો એટલે અત્યારે 18% છે, અમુક હિસ્સો પોતાની પાસે જ રાખે છે. આ હિસ્સો પોતાની પાસે જ રાખે છે ને આ હિસ્સો રોકડ સ્વરૂપે સોનું અથવા તો માન્ય સરકારી જામીનગીરી, એને ઇંગ્લિશમાં ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે જીસેક કહેવાય છે, એના સ્વરૂપે રાખી શકે. એકદમ સિમ્પલ વસ્તુ છે. આવો સવાલ રેવન્યુ તલાટી સીસીની અંદર પૂછાય એની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. તો ખૂબ જ સરળ સવાલ છે. તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો, માત્ર વિડીયો જોતા રહેશો, ત્યાં સુધી તમને આન્સર રાઇટિંગ નહીં આવડે. તમને કોન્સેપ્ટ આવડતા હશે, તમને કન્ટેન્ટ આવડતું હશે, પરંતુ જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી સારો જવાબ નહીં લખી શકો. તો પ્રેક્ટિસ કરવા ઉપર ભાર રાખો. મેન્સ મેરેથોન સિરીઝમાં આજે એટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી મને આપો રજા.